શું કહું કાકા, હા આ લગી પીવાનું ઓછું કરો, ઓછું કરો. તો હું પીતો જ નહીં ને. તમને હું કહું કોઈ ટેન્શન છે? ટેન્શન તો ઘણું પડી ગયું. તેમાં દારૂ પી કરવાનો આખો દારો? પેલો જુઓ મારું લોહી પી જાય. અરે હા, એ જુઓ તો તમને મેળવા આવ્યો તો. પણ એને જ લોહી પીવા આવ્યો હા. એ મારું લોહી પીવા તને ખબર હે? એટલે ચિંતા તમે પી કરો હું તો શું કરું તા? જો એ લાય 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 બસ ઈના લાય જે રહી હે, પૈસાની જ લાય હે બસ. એટલે પછી ઘરમાં હું તમારે લમડો કરવાનો જ નહીં. પણ એને તું કે ને કે લે હાલ દે પણ તારા પૈસા ખાલીને માર ટૂહો મરી નહીં જાય. એ તો બધી વાત છે, પણ હું કહું કોઈ તમને પૂછતો તો ખરે? પૂછતો તો નતો પણ તમારી વાત થોડી હોફળી હે. જેવી તમે કોક લીધા લાગે એમના પાસે. હું પીજો તો થોડું જોક આટલું પીધું તું પણ તમારી વાત મેં હોફળી હતી કે તમે કોક લીધા લાગે. એટલે પૈસા માર તો કોઈ એમને જો કોઈ લીધું નહીં, અને એનું વ્યાજ હોય 10-15% માર લઈને એના પૈસા કરવા હું તો કદી ના લઉં. એવું હોય એમ? તો મારો વતી અરે મારા પાછળ ફરક કોક વાત છે આના પર. એટલે હું તમને એ તો પૂછું, કોઈ તમને કોઈ પૂછતો તો, કોઈ મારા વિશે કોઈ કહેતો તો? ના એવું તો કોઈ તારા વિશે તો વાત નહીં કરી દે. તમને શું ખબર હશે? એક તો દારૂ તમે ફૂલ પી જતા, તમને શું ફોન હોય? તો રોમ જોડ મેં કોઈ કીધું એ નહીં ને કોઈ વાત તો નહીં કરી હો ભાઈ. નહીં કરી ના કોઈ વાત નહીં. 100%? 100%. હશે ત્યાં હેડો. હવે જો એક વાત યાદ આવી, હા પેલા જબરા કાકા નહીં હોવા તો એમનો બગીચો મોટો, હોવા 4 દાડા બહાર જવાના હતા, મને કે કાકાને તારા મોકલજે કે. અલે હા એમને પૈસાની વાત કરી હતી. મારા પૈસા લેવા જવાનું હોય 4000 રૂપિયા. ભાઈ એમના જોડે માગ્યા હે? અલ્યા પણ પેલા જુવાન મારા હાલવાનો લોહી પીવા મારું. તે હગો ને હેરાન કરવા ને? તોરાનું તો લોહી પીવા, ભૂંડનું પીવા, કૂતરાનું પીવા, ગાયનું પીવા અને મારું લોહી પીવા. એ જુઓ અને તમે હગોનું લોહી પીવો? એ બધાને પણ તમે હગોનું પીવો? વાહ, અમારે એ જબરા કાકા એટલું એક હગો હતું, એક આધા હતો, એ તમે માગી બેહી ગયા. આપડે બહુ જબરા એનું નામે જબરું હોય ને એવું. આ તો રે 4 દાડા જબરા કાકા જવાના હા ચોક બહાર, બરોબર? તે કે તાર કાકાને મોકલજે તે લગીરા બગીચો હાચવા, બરોબર? તમે જાઓ, મારે થોડું કમ હું હોદના પોન બારોબારી થી આવું. એ હાર બરોબર? એ હાર ભૂલતા નહીં જજો ભલા. હાર એ હા. આ તારી આ તો એમને હગાન તો જાય, જબરાન તો જાય. હું એ જઉં પાછળ. સારું પેલો જોનતી આવ્યો નહીં, મારે તો બહાર જવું તું ને ચમ આવ્યો નહીં છે કે કઈ નહીં, વાત જોઈને બેઠો હું તો અમે પીતો થઈ ગયો એટલે એનું ઠેકાણું નહીં. આવ્યું હોય તો સારું હતું, મારે બહાર જવું હતું તે વળી કોમ થઈ જોત. એટલા દાડા વાત કરું તમારી બો. આવો જમતી કે આવો બેહો. રામ બેહો. બોલો શું હતું? શું હતું કે મારે જવું છું બહાર. બરાબર. તે તમને આ કૂંપાનો બગીચો રાખવાનો છે, મારો વાર રાખજો. અને પેલી વાતનું શું કર્યું? એ તો હું આ 2 દાડા બહાર જતા આવું અને પછી તમારે 4000 રૂપિયા આવતો જાય. 2 દાડા રહ્યો? 2 દાડા જ ખાલી, 2 દાડાનું કામ. હા 2 દાડા તો પેલો જુઓ મારું લોહી પીવા હોય ને એક બાજુ. પણ એને કહેજો ને કે 2 દાડા હા થઈ જા. 2 દાડા રહ્યો ખાલી, બરાબર. 4000 રૂપિયા તમને આલ દે અને પછી જતા હું 2 દાડા. બરોબર? શી બાજુ જાઓ તમે? એ તો તમારું કામ. મારે એવું બધું કઈ જવાનું તમને. આ જો તમતા શીખવાનું. બરાબર 2 દાડા રોકાય પણ પૈસાનું પૈસા તો 4 ઉપર તમને બહુ વધા લે. બીજું હા કોઈ- હા બરાબર લ્યો. હું જવું અમે ત્યાં. બરોબર? માર બાટલીનો વેત થઈ ગયો. ઓહો, જબરા ભાઈ ચઈ બાજુ. હવે બુંજિયા તારા ચો સકન આલ્યા મને. આ જતો કોમે નહીં થાય મારું. ચઈ બાજુ હેડે એમ તો પૂછું કે ના આ પૂછું? જોનમાં જાઉં છું, તારા ચો બધું પૂછવાનું. તું તારા રસ્તે જો જતો હોય જાને છો કે નહીં હોય કે આ તો તમારા બગીચામાં લેબુ લેવા આવ્યો છું. લેબુ ચોક્કસ મેળેલો પડા તોડી નાખીએ તારા. અરે તમે ચોકે તમે જબરા, તમારો બગીચો જબરો, બીજો ચિયો આવ્યો? તું ચોક્કસ મેળ્યો જા, તારા જોવો હોય તો જા. તારે એક લેબુ હાલે તો કેજે, મારે મોડું થાય બસ પણ જાય. લગી હેડો કે એટલું એ મને લેબુ ના ના પણ ના જોવાનું મોડું થાય બકા. લે આ તો ખરા જબરા માણસ છે. એમનો બગીચો જબડો ને હાય જબરા ને પાહા કે મને સકન નડહન. નવું ચોકિયાત આવ્યો.
એટલે હમણાં જિંદગીમાં કદી નવો ચોકેટ રાખ્યો નહીં, કદી કોઈને આબા દે પહેવા દે અને આ નવો ચોકેટ લાય જઈ જોવું તો ખરો. આવની લેબુડી જબડી હે, એનું નામ જબડું હોય પણ લેબુ તો જબડું દેખાતું નહીં, બધો નેનો હ. લો રહ્યો થોડો દેખાય આ રહ્યો. હા આ લઈ લો. આ રહ્યો હારું કર. અરે ખોટી આઈ ગયા લ્યો. બે દાડા પેલા મહેમાને ખાલી મને બગીચો હું એમ પર આઈ ગયા લેબુ તોડવા. જો મેં બાપના બગીચા હોય એમ. કોણ છો તમે? અહીં તું તો નહીં. અરે હું તો વાયનો છું પણ તમે કોણ છો? પણ તારા જોઈને મેં પહેવું પણ મને પૂછી તી હે. હવે તમને એવું પૂછવાનું હોય? આ તો મારા જબરાભાઈ નું છે. આ મારા હગાએ મને આ લેબુડી હુંપીને ગયા. ચિયો તમારો હગો? જબરાભાઈ નું ઓળખો? અરે જબરાભાઈ મારો ભાઈબંધ છે, હાલ મળ્યો મને રસ્તામાં. તેલ લેવા જો તારો ભાઈબંધ. મને આ લેબુડી તો ચેલો લેબુ હે? 7 રૂપિયાની એક હે. લેવું હોય તો બોલ. એટલે ઓમા આ જબરોભાઈ મારો ભાઈબંધ ને તમારું શું હગું થાય? મારા હગા મારા કાકાના ભાઈના છોકરાનો ફુવાનો અરે કાકો થાય. અને તમે ચેલા આવ્યો ટપચ્યા? તો 12 વાગ્યાનો હોય આવ્યો. અરે હું તો અહીંથી લેબુ લઈ જાઉં, જોમફાઈ લઈ જાઉં, બધું લઈ જાઉં છું. એ જબરાભાઈ જોડી લઈ જવાનું. અને તમે? હું જોખમ છું, જોનતી જોખમ. યા, હેડવા મત. એમ નહીં. અરે અરે ઉભા રહો. હા જો હાથ ચાળકી નહીં કરવાની, તમને કહી દઉં. પાછા આઈ જાવ. પાછા રોમાણ સંભળાવશે મને. લેબુ લેવો હન મફત. મારા ખોટી શિકત. થાકી રહ્યો હું તો આઈ. અરે ભાઈ આવો. હું આવું. પેલા જબરાભાઈ નું ફોર્મ હાઉસ કે આજ ને જતા રહ્યા જબરાબા, જતા રહ્યા. જતા રહ્યા. જબરાબા જતા રહ્યા. જબરાભા જતા રહ્યા. હઉ પણ ફોર્મ હાઉસ તો એમનું હોય ને. ફોર્મમાં ભાઈ સીમનું છે, બગીચો ને બધું એમનું હોય, પણ જબરાબા જતા રહ્યા. જબરાભા તો હો કે જતા રહ્યા. મારે તો એક મહેમાન નું કામ હ. તમે કોણ હો? હું મહેમાન જ છું. તો ચિયા તમારે તાર મહેમાન નું કામ હા? એક બીજા ભાઈ આયા હોય કન વડ રાખવા વાહ છે ને. જબરાભાઈ જ્યાં લગનમાં તઈ દારા હા. અને કોક ઉબેઠ ને મેલીને જ્યાં એવું હોય. ઓ અને હું મેલાનો જબરો મારો ભાઈબંધ છે ખાસ. લેબુ લેવા જોયું તો મને તો માર્યો, અને તમે જશો ને પૈસા. ના મારે તો ઉબેઠ નું જ કામ હ. એવું હોય? ઓ એવું બેટનું જ કામ હા? એ ઉબેઠ નું જ કામ હ મારે તો. જો આ બગીચો જબડો, એનો માલિક ઇનાય કરતી જબડો, અને આ ચોકી રાખે તો ઇનાય કરતી હાવ જબરો ભૂંડો. હા તમે જાવ ને. હા મારા હગા જબરાના આ રાજમાં તો જો નવરો ડાળો ને બાળો ને કેટલું નાખ્યું હો. સાપરાનો છે કોણ નહીં, કોઈ નહીં. હવે મારું ઊંઘવાનું તો રાતે. અને તમે તો અહીં હોય. તમે તો બીજા કોમ આવતા રહે. તમને નહીં હાલવાના, મારા પૈસા હાલવાના જ નહીં. હે પૈસા નહીં હાલવાના, મારા હગાને તો પૈસા લેવા આવ્યો હું. હગાનો તો પૈસા લેવા આવ્યો ઓહો. તે આ શું કરો હે ને? આ હરખું કરું ના જો જેવું તેવું ફેંકીને જતા રહે તો 2 દાડા પછી આવવાના હ. એ હું કહું ચાલો આવ્યો હોય. હું તો હમણાં લગભગ ગણો ને 1 વાગે હું આવ્યો હું. હા તમે કેમ ચીડી આ હોય આવ્યો તો મને સમાચાર મળ્યા કે આ એમના મહેમાન ના તો ગયા બગીચામાં તે ઠંડુ બંડુ મગાવું હે. ઠંડુ તો ના, તમારે તો ભારે પડે ઠંડુ. ના એવું ના હોય યાર. ભાઈ ના, મારે તમારે પીવું જ નહીં. તો પછી હું મગાવું કયો? દારૂ મંગાવો. દારૂ તમે પારકા ગોમાં ચોય ખબર પડે અમને. લાવો ને તો 1 નોટ હું લઈ આવું. એવું હે? હા. હવે તમને
આપું ફોન નોટ ને પણ છૂટા મળી જાવ કોઈ બધા લોચા લાફી જેવું હો. મળી જાય હોવાના આ હોય નાકમ નેકર તો પેલો ગલ્લો નહીં ઈકર હું 200 ની નોટ આલીને પેલી ઠંડાની બાટલી લીધી હતી ને તે પૈસા બધા ઈ જમર્યા. પેલા મહેમાન કે છૂટા નહીં કે વર્તા આવો તમે કયા પેલા પુરિયાન તો હો આ તે આલશે મને હો કે પેલા મહેમાન હોય નેકળ્યા હતા ને કે આ તમને તો અહીં ઓળખ તમારે એમ કહેવાનું ખાલી મેં તમારું નોમ દીધું તું કો પેલા જબરાભાઈ ના ફાર્મ હાઉસ પર છે ને બાજુ એમને જ એડ્રેસ આલ્યું મને એવું એમ હો અને પૈસા જમા ઈ કરે મારા 100 રૂપિયા તો હું લેતો આવતા હા તો કેટલો વાર લાગશે થોડી વાર હાલ આયો આમ જો નહીં પાછો આવ્યો નહીં અરે તમે જતા હતા ને હું બેહું બીજું એક કામ કરો પેલા બોકડો બેહો સારું હેડો તાર આમ તો આવો હાલ હાલ જલ્દી આવો પછી ફટોફટ લે તારી વાને હોતો આલ્યા હમ પણ લઈને આવો તો સારું અને જો પીજો બહુ માપનો પીવો તો એનો જવાબ લઈ લઉં પણ જો વધારે પીજો ને તો પાછા તેદારના જેવું થાય મારે તો ટોપું આવેલું પારું માથે પડવાનું હોય પણ હોમત નહીં ચારે રોજ પીવો ને એટલે આ તો ચટલો રહ્યા ભાઈ બહુ રેડી થઈને ના આવો તો સારું ઓહો જયંતિભાઈ પીવો હે મોત લાયા નાસ્તો બેહો બેહો તમે બેહો જ ઘરના તમે તો માપનો કહેતા હતા ને ફૂલ થઈને આયા પાછા હે હા ઓહો બોલા આ તો તેદારના જેવી હાલત તમે તો કરી મારો તો એક પ્રશ્ન પૂછવો તો તે મેર જ છો આવે પૂછો યાર પણ હું પૂછું આ તમારા વેતા તો જુઓ તો હું થયું ઇસ્ત્રી કરેલી નહીં દેખાતી ઓમની સ્ત્રી ઓમને વળી હની સ્ત્રી હોય દેખાય ને બોલો હું કેતો તો બોલો 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 એક પ્રશ્ન પૂછું જવાબ આલશો પટના તમારે બોલવાનું ઠેકાણું નહીં હું પ્રશ્ન મારે કરવાનો હું તો ફુડા પૂછને હવે યાર જીવા કાકા ઉપરથી ફૂડા આવી ગયા તમને તો પૂછવાનું તો આવે મારા પછી હારું ભાઈ જયંતિભાઈ હા ભાઈ ઓય ચોકી આવ્યો ને તમે હા તાર માર મોડ થાય હું જઉં રાત રોકો આવડો દારૂ લાય ના ના હે તમે તારે ને તમે આનંદ કરો અને મને છોડો અલે પણ પીંજો કોઈ યાર લાયો ને હોલ આયા તમે તાર ચટલો મેકા હો ચટલું મેકા હો અમને થોડી વાત શું કરવાની અને આ પ્રશ્ન શું આ તો દર વખતે પીપીને આવે અને જવા દે ને મનતો હોય થી જા ભાઈ જા કાલ ઘેર આવા તાણીની વાત છે જાણે જુઓ તો પી 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 મારે તો પૈસા લેવાના આ તો પારું ભરીને આવ્યો તોય હોય રેડી હગાના ઘેર રેડી હગોઈસી કરી ના જેવો આખું મારા કોઈ પૈસા જ નહીં હાલતા મારે તો ટોપું પડ્યું પાછું રહી જતું તેનો પેલો ભત્રીજો એવો પ્રશ્ન પૂછ્યો કે ચોય જવાબ જ મળતો નહીં હેરાન થઈ ગયો હું તો અલ્યા મને તો મારા વર્ષે કોટા ને બોટા વડે તો બગીચો બધો પીળાયો લાગે મારા વર્ષે શું કરવાનું આબા દીધું હું અમે નહીં આબા દીધું આ મને લાગે મને શું કરવાનું હવે બધું ભ્રમણ કર્યું લાગે હા બે દાડા ખ્યાલ નતો કેટલા બધા કોટા કરે આ લેબુડિયમ કોને તો ખબર જ નહીં પડતી આ પંચીભાઈ તો દાંત વાળે લાગે મારતો બધો અરે એ ગંતીભાઈ હો હા આ શું કરો આ લેબુડિયમ કોટા તો જોઈ યાર આ બધું હરગાઈ નાખ્યો ઓલો અલે પણ કોટા જોઈ કોટા એ કેટલા કોટા બધા? વાળા કોટા કરે આ લેબુડિયમ પણ કોટા આવો આ એક બે
ત્રણ ચાર પાંચ ને 100 આ 100 થેલી બીજી એક હું થોડો આળો લેતો બધું બધું લગાડી મારજો બંધ કરો હું તો તમને ના હોય મેલી જવો તો હાલ બધું મારતો ના એંડા હેડો પેલમાં હેડો મારો આખો બગીચો તમે તો બધો બાળી કૂટ્યો અને પાછી તો પેલી ઓલી માર જવું પડશે બધું હું મજા બધું હરગાય મારી ભૂડું તમે તો તમે ખાલી વાડી જોયો હું વાળી ચોદી જેવું બધું ચોદી જેવું મારું ચોદી જેવું કરી નાખ્યું કેટલા તમારે લેવાના હતા કયો ને હેડો ને 5000 ત્રણ કીધા તા પાંચ ચોય થઈ ગયા અહીંયા પોચ કીધા હતા મેં હવે ત્રણ લઈ લો લ્યો ના 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 શરમ નહીં રાખવાની એ પૈસા શરમ નહીં અરે બરોબર અમાર બે દાડા હું ના, કરવા એ વાત જ નહીં કરવાની પોત લેવા પડશે કેટલું ચોખ્ખું કર્યું ખબર હે? હા હેડો પોત આલો તાણ. લાવો નહીં કરવા અરે પણ મારે થોડા વાપરવા તો રાખો એ તો તમારે યાર લેબુ વેચી મારજો ને લેવું બધું પૂછું બધું પથારી ફેરવી નાખી કેમ ભાઈ વહી જા ને તું વહી તો તો આવો નંગના મેલીને જો કયો એ રે રે માર તો બધું બાકી બધું હા લાજ વાજે ને પેલું જે લાગલો છોકરો તો બોલે કરવું કોમ હશે ને દાડા જવા દે જા એટલે જો મારો વાત તો હારો જીવલો કઈ કશે હશે જે આપણે તો ખરું જીવ ચમ ફોન કરે છે જર શું હશે એના એ વાત લે એ જોંતી નહીં બાજુ હેડ્યો ક્યાં જવું હે યાર ચમ પણ આ ઉતરવા તો દે પૈસા લાવ જુદા લાવવાના દારૂ ચમ નહીં ઉતરે જતો ના નવરો આ પેલો જુઓ લોહી પી જાય યાર હે પેલો ઝૂલો રહ્યો ને ઝૂલો એ લોહી પી જાય એટલે વાનો શું કેવું પેલા મોણો મહેમાન આવવાના હન હાલ લે હેડજી બેકમ પેલા બોરે હેડજી લે પૈસા આલવો પડશે હો. પૈસા હાલો નહીં પૈસા હાલું છું યાર ને ઉઠલો ના ઓટલા પર તો ભગવાન નું મંદિર હા ભૂવા દે ભૂઈ ચોટ કરવાનું એટલે આ મહેન્દ્ર શું હશે હવે બોલે ને ઉભો રહેતો નહીં આરે ચોય એટલે ફોન કરવા દે ઓ હળિયો કંટાળી ગયા ભાઈ કેટલા હે હા ઈ તો મુખ ઉડવાનું શું વાયકણ તો આ તો ખટકું રાખી આવીને આ રહ્યો હોય મારા જોડે છે ઓવો લાયો બાપા લાયો એટલા બધા બોલે જો કર ભા તો અમને શું કરવાનું મારે એમ કહું હાલ તો અહીં શીખવાડી લઈને આજ કે પૈસા તો એટલા બધા એના જોડે હજી તો બોસડી આખો દાડો હું એમ કહું હમણાં પેલા જબરાભાઈ નહીં અમારા હગા હા એમના તો વાડીએ હાચવા મોકલ્યા હતા ચમકે રે જવાના હતા ચોક 12 બે દાડા તો એમને જ પૈસા લાગે ખીચામાં પૈસા તો જો કેટલા બધા છે એના દાડા હિસકા કઈને આયા ને પણ તમે તો બે શબ્દો કયો સુધર હું કે છે એટલું ઠપકો આલો રસ્તામાં ખબર હે લોહીના પીનારા જ રહ્યા રે શું કરવાનું એને પૂછજો હું કરવાનું હું હવે એક કામ કર પેલા જીવા ભાઈનો નંબર હોય તો બોલે ફોન કર તો અમારે પૈસા પડે હે અને લાઈન હાલી દે તો એ જફા જાય બધી એ જીવો ભાઈ તો લાચાઈ નો મારો પૈસા નહીં માગીએ કે ચમકા આપણે જેવા એમને પ્રશ્નો પૂછ્યા હજુ જવાબ જ નહીં આલીએ કે રે તાનો તો મળ્યા જ છે એકવાર મળ્યા હતા મુકો આજ હોત પડતા જો જવાબ ના આલે તો તમારા પૈસા જા બોલાય ને હું આપણે પતિ તો જાય કોઈ પૈસા લઈ લે અમને મને લાગે એવું તો ટેન્શન નહીં ને 24 કલાક પીપી કરે થોડું ઉતરો ભાઈ કરીએ ફોન હા નંબર તમારા પાસે એમનો હું તો રાખતો નહીં એવાનો નંબર જીવા ભાઈ નંબર કહું એક કામ કર ને કોઈ છોકરો રસ્તા મળે મોકલ એવું કરું
રસ્તામાં છે કોક છોકરું જોતો આવજે. હું પેલા કોકનો હોય તો કોઈ તમારે જોયું હોય તો કોન્ટેક્ટ કરાવો ને કોઈ, બરોબર તો બે હતો ઊંધી. એટલે આ જોનતીભાઈ હવે આ પીવા પીવાનું છોડો તો પેલા છોકરાનું ચોક હગું થાય પણ સુધરો તો થાય. આજથી બંધ. આવું તો આ મંદિરની સોગંદ બંધ. નહીં પીવું યાર. એવું હોય હા ના પીવું તો કાલ સવારે મહેમાન બોલાવી આપણે. ચોક્કસ. એવું આજથી બંધ લે આ કસમ. હા બરોબર હાથમાં જ બંધ ચોક્કસ બંધ. ચોક્કસ. પ્રતિજી વાત આજથી. મારા ટેન્શન જ છોકરાનું હોય યાર. અને પેલા છોકરોનું પૈસાનું હે પેલા જીવલાનું. જીવાભાઈ નું અને મોટો છોકરો થઈ ગયો હવે બરાબર. હવે ખાગું તો કોણ કરાવો. પણ છોકરો મોટો થઈ જાય પણ આગળથી પીવા તો કોઈ ના કરાવો. આજથી કસમ કીધી ને કે બંધ. હારું એને પૈસા બેસ ને બસ તો જીવાભાઈ હમણાં આવે એ તમને ચોખવટ કરાવી દઉં પણ દારૂ પીવાનો નહીં નહીં. નહીં પીવું. બરોબર. આ પેલો છોકરો જો હમણાં આવે એટલે વાત. હા હું કહું કરશન કાકા, હા પેલા ભાઈને છોકરાને મોકલ્યો હોય કહું પેલા જીવાભાઈને પેલા વ્યાજવા પૈસા નહીં ઓળખતા જ નતા. પેલા ભાઈ કીધું ને કે પેલા વ્યાજવા પૈસા ફેવરે કે હા હા ઓકે ઓકે મૂકો એમને બોલાવતો ને લગીન તો જીવાભાઈ વેજ ખાવું કેવા પડે. તો જ ઓળખે ને ઓળખ જ નહીં. જીવાભાઈ તો કોઈ ઓળખતું જ નહીં પણ આ તો જીવાભાઈ વેજ ખાવું ને બે આવશે. બે ને. 10% 12% 15% બે થઈ પડશે જો. મેં તો આખા મેલામ રર કરી નાખ્યું. આ હમણાં મોટું ટેન્શન હાનું ખબર એ પૈસાનું અને તારી ઉતાવળ ચિંતા. પણ કે નહીં પણ મને તો હે કે હા એની વાત તમારી સાચી નથી. એટલે હવે એ કાલ મહેમાન આવે છે પેલા જીવાભાઈ નું પેલા એકવાર ચોખ્ખું કરે એટલે એમને ટેન્શન જતું. અલ્યા પેલો છોકરો કહેવા આવે તો કદાચ પૈસા તો ભેગા નહીં કરી થઈ ગયા હોય. લે જવા દે, પૈસા લેવાના જ છે ને આપણો. આજે કરશનભાઈ સમાચાર મોકલ્યા એટલે પૈસાનું કરી દીધું હોય છે લાગે. હા પૈસા તો આપી જ દે હાથ તો કરશનભાઈએ કીધું એટલે. ખરાબ બપોરે શું કરે હા ઓ ભાઈ? હો બોલો ને. શું કરો હારી? આગળ આવે છે ચોમાસું હા એટલે હું અને મારા ખેતરો પાણી ભરાય ને તે પાળો બોધું છું. ઊંઘ જ કરાવતો. ઈ ખબર પણ હું પીધેલા શું કરે એટલે ફોન આવે તારો તો બહુ ફોન આવે યાર. હા હા એ મારા જોડે જ છે. આ કરશન કાકા લઈને આયા. કેટલા આવ્યા તમે? 5000 આવ્યા હતા. યા જબરાભાઈ તમે એ ઉભા હજુ પેલી બાજુ અમાર એ બાજુ આવ્યો એમ. એક 5 મિનિટ આવું હું હેરો તમને મળવા આવું હેરો એટલે અમને બધી વાત કરું તમને. આવ્યો હેરો કરશન કાકા હું આ પેલા નતા ગયા આ જલ્દી કટ કઈ હેડ એટલે મારી પેલા જીવા કાકા આવતા ઊંધી આવી જાઉં હું હો. પોતી ઉભા રહેતા નહીં. શું કરશનભાઈ? અલ્યા આવું થઈ ગયા ઘડીક હું કરે પણ આવું કરે હું? એટલે પરોણે બેહારો યાર. અરે પરવાને પણ મારા પૈસા નહીં આપતો યાર. પૈસા પણ હાલશે પણ છોકરો હાલ દે લે એટલે યાર. છોકરો હું આ લઈ ગયો છોકરો હાલતો હશે. આ બેહો ફોન. યા ભાઈ. કરશનભાઈ હમણાં હું વરગારે હો ને મો એટલે બેહો જ કર શાંતિ રાખવાઈ ગયા. પૈસા જોઈએ પૈસા મંડે હોય. પણ મારે તો પૈસાનો ધંધો એટલે લ્યો, કરી કહું ને. એક તો પેલો મોણો ટેન્શન માં પૈસા કરી રહ્યા. અરે તેલ લેવા જેવું ટેન્શન. જો લગાર તો આમ શાંતિ રાખો. તરપ જ રાખતા નહીં. અરે કેટલા દારા થઈ ગયા. અને તું આ ઊંધું ખાલી ઊંધું ખાલી જો ને એ તમને ભાઈ ટેન્શન માં. ટેન્શન માં નહીં હોય એટલો રહ્યો અંદર. એટલે પણ આ ગંધ નહીં મારતો તમે કઈ રીતના બેસી રહ્યા જોડી? એટલે ભાઈ ભાગી રે બેઠો છું. કેટલા દિવસ થઈ જાય યાર.
ભાઈ જીવાભાઈ જો આપણો મારી વાત હું આમ પેલા લઈને આવ્યો હતો ને તો મને રસ્તા મળ્યા જ મૂકી હેડો પેલા છોકરાનું હગું આવ્યું હોય એ ખગું થાય એવું તે મૂકું હગું થાય ને તો દારૂ બંધ કરે તો હગું પૂરું થાય અલ્યા 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 શાંતિ કરીને ભાઈ લાવજો એ, શું હોય? આવડા મોટા એ, માણસ જીવાભાઈ, બેહો, બેહો. આવડા મોટા માણસ જોરું ગોમી યાર ખબર નહીં પડતી એટલે તો પી ગયા છે, બેહો. તમે પી જાય તો જોરા દેવાનો અલ્યા ના દે એ તો એમને હવે પી ગયા શું કરું કયો અને ઠેક ટોહાયું અભરતો આવું તમે હે ને આટલા બધા બોખેરા પાડી રહ્યા હો પૈસા ના એવું હોય એમ? હુઆ પૈસા નહીં એમ? અલ્યા કરશન કાકા અમને પૈસા નહીં આપણે હું હાથથી નહીં હા પણ લે ભાઈ પૈસા માગે જ આપણે માગા છે પણ આપણે વાત ઉઠેલી તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ હશે મારા પ્રશ્નના જવાબ લાયા તમે યાદ હે તમને પ્રશ્ન ના જવાબ લે હા હા મારું હારું હું તો ભૂલી જ ગઈ હું છોકરા તારી વાત તો સાચી છે તો પછી કઈ રીતે તમે દબાણ કરો છો બોલતા નહીં કરશન કાકા તમે વાત 4 લાખ રૂપિયાની તારી ભાઈ હવે હું કહું જો ભાઈ એ જવાબ મને આવડતો નહીં એટલે આવડે મારે વ્યાજ નહીં લેવું ખાલી મૂડી આપી દો ના એ ખોટું પણ અમે રેકોર્ડિંગ છે તમે કે બધા પૈસા હું નહીં નાખી આ બેઠા મારા સાક્ષીમાં મને ખબર જ હતી આ વેચ કોડ હોય ને એ ફરી જ જાય એટલે તમે મેં તમારા જોડે સાક્ષી તમને રાખ્યા અને રેકોર્ડિંગ કરાવ્યું છે એ વાત જે ભાઈ વાત તો યાર મુદ્દાની કરશનભાઈ એમાં તમે ચોહી વચ્ચે આવી ગયા હો એટલે ભાઈ તમે રાખ્યો તમે સાક્ષી હારું એક કામ કરો મારે વધારે નહીં લેવા હા. છેવટના 5000 લાવો એમ ના મેળાવા વાત કરો હતી વાત પણ મોડી એક કામ રહ્યા કરો ને તમે જવાબ ને ભાઈ છોકરાને કહી દે એટલે છોકરો ભૂલી જાય અને એ જવાબ આપતા તો હું તો રૂપિયા મું આલવા તૈયાર હતો લ્યો બસ ખબર તો છે એમને હારું હેડ ને મુઓ 5000 નો ખાડો તાણ મને બોલો ખાડો નહીં આવડ્યું નહીં તમે પૈસા ભૂલી ગયા ભૂલી જ જાય ને તાણ એ છોકરો જવાબ આલ દે હા જવાબ આલ દે ભાઈ છોકરા મહેન આ જીયા ભાઈ એમ કે હું મને આવડતા નહીં તું કહી દે એટલે આપણે પૈસા હિસાબ જ પૂરો થઈ જાય એ તારા કાકાને બધું કહી દે એટલે એ શાંતિ નહીં જવાબ તો હું હાલ દઉં કરશન કાકા હા બરોબર પણ મારી એક શરત ભાઈ ચેઈ પાઈ આપણા પ્રશ્નો બીજા કોના ભાઈ ના પૂછવો જુઓ જીવો કાકો તમારા પ્રશ્નો તમારે બીજાને કોઈ કહેવાનું નહીં નકર પાછા તમે અમારે જેવું કરશો એ તો ભાઈ બધું કરીએ એમ એવું હોય? એ તો પછી કરીએ કહી બધું દે એટલે કહી દે સાક્ષી પછી રહેજો તમે હો. એટલે ભાઈ સૌ સાક્ષી 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 તો પહેલો પ્રશ્ન કેવો હતો કે તાર કાકો છો જ્યાં એટલે પૈસા આલીને ગાળો ખાવા જ્યાં કરશન કાકા હોની તો તમને ખબર હશે એ હા જીયા ભાઈ ખબર હે ના હારું મને તો ખબર નહીં યાર પેલા ભાઈના ખેતરમાં ખબર આ ભાઈ પીન રખડતો હતો ને તમે લઈને જતા હતા એટલે હોવા આવી યાદ જબર એટલે આ વાત તો હતી છોકરાની એટલે આ દારૂ પીવા જાય પૈસા એટલે આલી. પૈસા આલીને ગાર ખાવા જાય હા. બરોબર સમજણ બરોબર પડી? ગમે તે દારૂ રે હોય પૈસા આલીને પીને આવ્યો લથા ખાતો તો લોકોની ગાળો વાપરવાની હા હા વાત સાચી સાચી કરશન કાકા સાચું ખોટું સાચી વાત અને બીજો હા બીજા પ્રશ્નોનો જવાબ હા તમે હાલ કઈ જગ્યાએ થઈને આયા હું આ સીતર બાજુ જ આવ્યો આમ એ કોઈ અમારો કોઈ ભાઈ મળ્યો તો હોવા યાદ આવ્યો ખરાબ પડે શું કરે ઓ ભાઈ હા બોલો ને શું કરો હારી એ આગળ આવે છે ચોમાસું હા એટલે હું અને મારા ખેતરો પાણી ભરાય ને તે પાળો બધું એટલે હા બરોબર આ રીએ જ વાત આ બીજા પ્રશ્નોનો જવાબ એવું હતું હા એનો કહેવાનો મતલબ કે પાણી પેલા એ પાર બરોબર. બરોબર હવે કઈ રહી ગયું ત્રીજો હજુ ત્રીજો પ્રશ્નનો જવાબ છે માર ભાઈ એમનું તો કઈ તમને મોડે નહીં હોય પ્રશ્નો ના કયો 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 તમે જે દાડ પૈસાની ઉઘરાણી કરવા આયા હમ
એદાર મારા કાકો તો હાજર નતા, ના હું જતો હા એટલે હું ખીચડી મેલીને બેઠો તો. એવું હતું એમ? હા, બરોબર. એટલે અને ખીચડીમાં એક ચોખો લઈ અને દબાઈને ચેક કરતો તો કે પાકો હ કે કાચો હ. એટલે મેં તમને પ્રશ્ન શું કર્યો, અચારને દબાયા ને એકને પારખું. બરોબર, આખા પ્રશ્નનો જવાબ થઈ ગયો. આ ત્રીજા પ્રશ્ન ભાઈ પહોંચી ગયા ને પેલું વેચાઈ ગયું હાલ. જીવ ભાઈ હું બોલ્યા પછી બીજું ના બોલું કરશન ભાઈ એમ તો પાછો. એ વાત સાચી છે. હા બોલ્યા બોલાય પછી બીજું નહીં. ના બોલો. પણ છોકરો હું સાચો. કહું આમાં અરે પ્રશ્ન છો તાણા ઘણો યાર. હવે કાલ આ છોકરાને હગા માટે મહેમાન આવે હે. હા આ ભાઈ જોડે પૈસા નહીં. તો કદાચ થઈ જાય તો પછી કોક જુઓ કરશનભાઈ, હા હું તમને કહું, હું વ્યાજ ખાવું એનો મતલબ એવો મોણા નહીં. કરશન ભાઈ હું મોટું થઈને આવું હો. હા ફ્રેશ થઈ જાય કોઈને પેલા. હવે થોડું દારૂ ઉતરી એવું લાગે. ઉતર્યો હોય આમાં તો હોજ પરવા ઉતરે જ ને. અને હું કહેતા તમે હું એમ કહેતો હતો હા કે મારા સંબંધી ને વાત કરતા કે હગું છે, કીધું અમારે એક છોકરું છે જ જોનતીભાઈ નું. તું હગવાના ભાઈ તું દારૂ બંધ કરતો હોય તો વળી છોકરાને સેટિંગ કરી દઈએ આપણે. બરોબર, પણ બા સુરત તો ને કહી દીધું સોગન ગાધા મારા જોડે પણ પીધા કરે પણ ઉતરી એટલે પૂછી લઈએ. હા હવે પૂછી લે. કરશન કાકા, આ મારી વાત અમને કઈ નું ફાયદો એ મને સમજાવજો. તને આપણે બધી શાંતિ રાખ ને, તું ના, છોકરું ના, કહેવાય યાર. કયો, થોડું તો કયો. તું શાંતિ રાખ, તું થોડો- આપણું છોકરું એ. થોડો ઘણો મુએ બેહું, તમે કયો તો ખબર પડે. તારા કાકાના પાસે ભાઈ બધું કહું હું. શાંતિ રાખ. કયો તો કયો, થોડી તો વાત કરો. આ શું વાત કરો એ? એટલે ભાઈ તું શાંતિ રાખ ને, ઉતાવળ ના કરે ને. જીઓ ભાઈ, હા હવે છોકરાનું કદાચ જો હક બકું મહેમાન તો આવવાના છે, થઈ જાય ભગવાન માતાજી મહેરબાની. એટલે ભાઈ તારા પૈસા થઈ જાય તો સારું. આ પૈસા તમારા વ્યાજ પૈસા તો હાલ દીધા. બેહો તમે શાંતિ રાખો. બે ફોન આ છોકરાના નહીં, પીજે. લે છોકરા પૈસા. છોકરા આપી દીધા. હોવે, તમે શાંતિ રાખો હવે. અને હવે હવે દારૂ બંધ, આજથી કમ્પ્લીટ બંધ. Complete. ઉતરી ગયો નહીં આ ઉતરી તો ગયો. બસ આ છોકરા હું જોઈને બંધ. એટલે જ બંધ કરવો ને. હા, જો ભાઈ બંધ કરી નાખ્યો તમારો અંગાત. બરોબર, તમારા હિસાબે પતી ગયો. પણ હવે કદાચ આ છોકરાનું હગું થઈ જાય તો 25 રૂપિયાનો ટેકો થાય તો તમે તો વ્યાજ ખાશો ને. આ ના જો અમને પૈસા, આ તો પૈ બી ના એ પાવ્યા જ ને મારા જોડે, શું કરવાનું? જો ભાઈ, જો તો તમે વ્યાજ ખાઈ ખાઈને ભેગું જ બહુ કર્યું. અને ભગવાન માતાજીને દયા તમારી જોડે ઘણો હિસ્સો નહીં, એવું નહીં. પણ કોકના ગરીબને પહોંચ કરીને ટેકો કરશો ને તો ભગવાન તમને આશીર્વાદ આપશે. વાત તો કરશનભાઈ તમારી વાત તો સાચી છે. સાચી જ હોય ને. અને ખરેખર એક વાત કહું તમને. કહી એ દો. વાત પછી કયો, એ વ્યાજ કઈ કરતો દવાખાને એમનાય ઘરે બંધ રહેશે. અલ્યા ભાઈ, હા કોકના ઘરે આ છોકરાની વાત સાચી છે. તમારે કઈ એક દાડો દવાખાનું તમારા ઘરમાં બંધ નહીં, તમારા છોકરા હરખા ધંધા નહીં. હવે તમે વ્યાજ ખાવ તો ચાલે. આ છોકરો પાછળ ચટલા ખર્ચા કરવો ને તો મારા ખોતી ચો હરખો ધંધો એ કરતા તમે નહીં. વ્યાજ ખાવ વધુ એટલે તમારે ચાલે ને પેલું બારોબાર જાય છે. વાત તો સાચી, વેદ બારોબાર જ જાય હારું. પણ ચિંતા ના કરજો, આમાં આજથી આ વ્યાજનો ધંધો જ બંધ. પણ ટેકો મદદ કોકને કરવાની ને. જો આ છોકરાનો સંબંધ થઈ જાય હા, બરોબર, અને આ ભાઈ બંધ કરો દારૂ, થઈ ગયો આજ. જવાબદારી તમારી. મારી બંધ કરે ને તો ₹51,000 મુવા લે, મારા પાછા નહીં લેવા. આ શું ચંપલ કહેવાનું? માતાની સોગંદ, બસ બંધ. બોલો, પણ બંધ કરવો જુઓ, બંધ કરી દીધો. બરોબર. તમે તારી હા. એવું થાય ને એ એ ઉભળો હા. જુઓ, આ ભાઈએ બંધ કર્યો, આ ભાઈનો સંબંધ થઈ જાય અને તમે એને ટેકો કરો ને વ્યાજ બંધ ખાવાનું બંધ કરો તો આજથી બધાને લીલા લહેર થઈ જાય. બરોબર. મુજવતા ને હેલો. હેલો કાકા. આ મારું મોજીલું ચોટણા